નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ખેડૂત મિત્રોની ચેનલમાં। મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે સારા સમાચાર સંગ્રહ કરેલા ખેડૂતો માટે સારા સમાચાર તલ બજારમાં આજે સારો એવો સુધારો, આગામી સમયમાં ભાવ કેટલા વધશે, આગામી સમયમાં ભાવ ક્યારે વધશે, બજારની સ્થિતિની સંપૂર્ણ અપડેટ જોશું। આ વિડિયોમાં જોવાના વિડિયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને। તો મિત્રો વાત કરીએ તો આજે સફેદ તલમાં પ્રતિ મણ 20 થી લઈને 40 રૂપિયાનો ઉછાળો, તો સાથે કાળા તલમાં પણ પ્રતિ મણ 50 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે, જેના કારણે તલમાં સારી ક્વોલિટીમાં માંગ થવાની ધારણા સુધારાના કારણે તલની બજારમાં મજબૂતાઈનો ભાવ યથાવત છે। તે ઉપરાંત તલના ભાવમાં આજે પણ પ્રતિ કિલાએ 3 થી લઈને 4 રૂપિયા વેપારીઓ શું કહે છે તે વાત કરીએ તો વર્તમાન સંજોગોમાં તલની બજારમાં ટેન્ડર વેપાર આવશે તો બજારને ટેકો મળી જશે। એ સિવાય ખાસ કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી। ઊંઝા ટેન્ડરમાં 2000 ગુણીની સફેદ તલની આવક હતી, જેમાં પ્રીમિયમ ક્વોલિટીમાં 1800 ભાવ થયા હતા। આગામી દિવસોમાં વેચવાલી કેવી આવશે તેના ઉપર રાજકોટમાં કાળા તલના જો 1000 બેગની આવક સામે ભાવના જે પ્રીમિયમ ક્વોલિટીમાં 3800 થી લઈને 5 રૂપિયા જેટલો વધારો થાય તેવી સંભાવનાઓ હાલ દેખાય છે। બજારમાં 3000 થી 3550 રૂપિયાના ભાવ પ્રતિ 20 કિલોના જોવા મળ્યા હતા। વાત કરીએ તો નિકાસ વેપારની સાથે અત્યારે હળતલના ભાવમાં ક્ષેત્રફળ 117 હતું। હવે વાત કરીએ વિવિધ માર્કેટમાં તલના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની, તો હાલ અત્યારે સરેરાશ બજાર તમામ માર્કેટનું મળીને સરેરાશ કાઢીએ તો હાલ 1250 થી લઈને ભાવ ઊંચામાં 1950 રૂપિયા સુધી જતા જોવા મળે છે। તેની વચ્ચે ગમે તે બજાર ચાલી રહ્યું છે। અને કાળા તલની વાત કરીએ તો ભાવ 3000 થી લઈને સરેરાશ 4000 ની વચ્ચે સુધીનું જોવા મળતું મળી રહ્યું છે। તો બસ આજના તલના સમાચારમાં આટલું જ। ધન્યવાદ, ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર।